સાબરકાંઠામાં મેડિકલ વેસ્ટ મામલે આરોગ્ય વિભાગ દોડતું થયું છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ તેમજ ગુજરાત પોલ્યુશન બોર્ડ વિભાગ સક્રિય બન્યું છે। ઈડરના બાલાજી કોમ્પ્લેક્સ પાછળના વિભાગમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ સળગાયો હતો। અર્ધ સળગાવેલા મેડિકલ વિના સેમ્પલ લેવાયેલા તજવીજ હાથ ધરાઈ હતી અને ત્યારે આ મામલે ગુજરાત પોલ્યુશન બોર્ડ ઈડર બાલાજી કોમ્પ્લેક્સમાં આવેલી હોસ્પિટલમાં તપાસ હાથ ધરાઈ છે। જવાબદાર સામે કડકમાં કડક પગલાં ભરવા માટે આવશે તેવી વાત ચર્ચા કરવામાં આવી છે। જિલ્લાના ઈડરનું જે દિવસ રાત ધમધમતું બાલાજી કોમ્પ્લેક્સ કે બાલાજી કોમ્પ્લેક્સના પાછળના ભાગમાં દ્રશ્યો જોઈ શકાય છે કે પાછળના ભાગની અંદર જે મેડિકલ વેસ્ટ હોય છે તે મેડિકલ વેસ્ટ જાહેરમાં સળગાવવામાં આવે છે। મેડિકલ વેસ્ટના કારણે જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા જે અન્ય એક ભય લોકોની અંદર સતાવી રહ્યો છે। જો કે એના જે તબીબો છે, જે હોસ્પિટલો છે, તે હોસ્પિટલો આમનો મેડિકલ વેસ્ટની ટીમ આવતી હોય છે અને આ મેડિકલ વેસ્ટ છે તે સુરક્ષિત સ્થળે તેને જમીનમાં અથવા તો અન્ય સ્થળે ખસેડવામાં આવતો હોય છે। પરંતુ આજે ઈડરના બાલાજીની અંદર જે મેડિકલ વેસ્ટનો મામલો સામે આવ્યો છે અને જે મેડિકલ વેસ્ટ જાહેરમાં સળગાવવાનો કેસ સામે આવ્યો છે તેને લઈ જે જિલ્લા આરોગ્ય વિભાગ છે તે આરોગ્ય વિભાગ દોડતું થયું છે। ઈડર તાલુકા આરોગ્ય વિભાગે આની તપાસ કરી છે અને ત્યારબાદ જિલ્લામાંથી પણ આરોગ્ય વિભાગની ટીમ તપાસ અર્થે પહોંચી છે। જો કે એક જ મુદ્દો છે કે હાલ આ આરોગ્ય વિભાગની ટીમ ભલે કામે લાગી હોય પરંતુ જે આ જાહેરમાં મેડિકલ વેસ્ટ ઉપર સળગાવનાર અને ફેંકનાર તબીબો કે જે તે જવાબદાર વ્યક્તિ છે તેની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે તે રજૂઆત કરવામાં આવી રહી છે અને લોકોની એક જ માંગ છે કે આ લોકોને કાયદાનો પાઠ ભણાવવામાં આવે। ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા।